સવારે માતાજી તેડવાના એની બધી તૈયારી થઈ ગઈ. ગોળ બાપા આવ્યા હોય અમે માંડવી શરૂઆત ઉતાર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ઇન્ટ્રો તો તમને ખબર પડી જ ગઈ છે. ઇન્ટ્રો આપી દીધો છે અમારા જાનવીબેને. જોવો તો જાનવીબેન જીરી કામ જા વિડીયો શૂટ કરતી હતી બધું. ઈ તો એને ખબર હું બોલ્યું તું ઇન્ટ્રોમાં કે તો ખરી બોલ્યું ઈ બોલ્યું ઈ હું હેલો ગાઈસ, તો તમારે મતલબ અમારે હે ને માતાજી તેડવાના હે તો એના માટે માંડવી શણગારવા આવ્યા હે બધે બાપાને. હા, તો એવી રીતના એને ઇન્ટ્રો આપ્યો હતો કારણ કે ત્યારે હું નવરી નથી. મેં એને કહી દીધું હતું કે તારે હે ને શૂટ કરવાનું છે, આખો ઇન્ટ્રો લેવાનો છે, એટલે એ બેઠા બેઠા શૂટ કરતી હતી. તો અત્યારે જેટલો બ્લોગ તમે જોયો હે ને હે એની કેમેરા મેન વુમેન હું હતી ગર્લ વુમેન નહીં ગર્લ. હા, એ ગર્લ ને વુમેન ને એક જ થાય. જો આયુષી શાક સુધારે છે. શેનું શાક છે આયુષી? ગલકાન શાક સુધારે. પછી નીમબેન રોટલો કરશે એના માટે. બરાબર ને નીમબેન? જો અમારા બા છે ને અત્યારે આ તોરણ કરે છે આસો પાલવના અહીંયા માંડવીમાં લગાડવા માટે. તો તમે જોઈ લ્યો માંડવી આખી પહેલેથી બહુ મસ્તની શણગારી છે. હજી આમાં સીરી તું શાક સુધારસ તો હું શું કરું? ડાન્સ ને ડાન્સ તો નથી ઈચ્છા બહુ. જા હાલે છે આ ઓલું કેવું એનિમલ જો દેવો ઢોરાણું એટલે બસ પછી બધું તારે જ કરવું પડશે. જો અહીંયા હવે આપણે પહેલાં છે ને રસોઈ બનાવી લઈ, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને છેલ્લે સુધી બ્લોગને જોજો. બરાબર? ચાલો મળીએ. ફાઇનલી ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ અને જો હવે પૂજા હમણાં શરૂ થશે. આ તો જો નીંદરમાં જ છે હજી. જો બધા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે. હમણાં પૂજા શરૂ થશે. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. કુલદેવી માતા કી જય. સતી
શિવેશ્વર ભાગ્ય સાવિત્રે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તારી કોની બીજું રાખ દે અરે ડેકા જોતી ભલે ભલે આવી છે તું રાખ ભલે મારે ચા પીવા ને હવે કઈ નહીં હા ના. તો મિત્રો હવે છે ને પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ ને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. જો બધા નીંદરમાં હે અમુક લોકો તો 5 વાગ્યામાં ઉઠાતા હતી. આને તો હજી હુવું છે બોલો. મારે હું જવાનું જોવાજી બાપ દીકરો બે હરખા આ પલંગ મોટા પલંગ હોઈ જવું બાયનું બંધ કરી કોઈ આવે તમને જ ન થાવતું ને નીંદર નાસ્તો કરવા સિરાવવા. હા હું કહેતી હતી તું હું કહેતી હતી તું ઈ ભાઈ શાક કઈ સબ ખાવું 12 વાગે ઉઠતા હોય એટલે નીંદર આવે જ ને. 12 વાગે ઉઠવા વાળા 5 વાગે કઈને બોલાવ લઈ વઈ ગઈ લેવાની જોજી અત્યારે આંખું નીંદરમાં હે. કેમ રાજા કેમ દાંત કાઢતી હતી? ઈ કોમેડી વિડિયો જોઈને દઈ દયાની ખબર હે ગુડા દયાની હા રાઈટ વિડિયા જોતા જોતા પાછી રાયડું નાખતી હતી કઈક. ઈ ઓલું પંજાબીનું મેં એસપી પહેરા તને મેં એસપી કાઢીને સાંભળ્યું મેં રેડ નો વટ કે ઈ આનો જ આવે. દાંત કાઢે છે આ. કાયમ એવા દાંત કાઢતી હોય. આમાં ચાઈને કપ કાઢ લે જાય ખાઈ લે નહીં છોકરી નવી આવી જતી નવા કપ લીધા હતા તમિલનાડુ બાજુ ના હા હવે કેમ કરે એ પંજાબીમાં કરે તમિલનાડુમાં હા એવું કરે. ઈ ડાબો ઊભી રહીને જોવી. જો તે જમણે એના પેલું કહી દેવે ને તો એને જાય નહીં. એને મને રોટે કહેતી હતી પણ ઈ કે હું મસ્તી કરું મને કે પાસે તો કે અંદર અંદર નહીં જવા દે. ત્રણે કહી અંદર ત્રણે કહી દે ના ઓલીને કહી દીધી ને ઓલીને જમવા કીધું હતું. મેં કીધું ગાડીમાં ખાઈ ને ના બેસીને કરી બાબુ ને કા ના હવે પણ તમ વાહેથી નીકળે ને તો એને પગ આમ કર્યો એને પગ અહીં લાગ્યો. દેવામાં દેજો. હા હા હા
શેના દાંત આવે આઈસી મગિયા દાંત કાઢે ઈ. ગોળી રહી ગઈ ટિફિન દેવા જાવ વાસણ જો મેળા છે તો મોકલી દે અરે ના આવે એમાં હું ટિફિન